શું તમે જાણો છો કે મહાકાળીમાં પાવાગઢ છોડીને ક્યાં ગયા હતા? જી હા, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પતાઈ રાજાની નજર બગડી ત્યારે ક્રોધિત થઈને સાક્ષાત મહાકાળી માતાએ પાવાગઢનો ત્યાગ કર્યો હતો. પણ પછી માતાજી ગયા ક્યાં? એક એવું રહસ્ય જે ભલભલાને વિચારતા કરી દેશે. કહેવાય છે કે એક ગામના મજૂરો પાવાગઢમાં કામ કરતા હતા. તેમની નિસ્વાર્થ ભક્તિ જોઈને માતાજીને એ જગ્યા સાથે એવો પ્રેમ થઈ ગયો કે તેઓ પાવાગઢ છોડીને સીધા અહીં આવીને વસી ગયા. અહીં એક બહુ મોટો ચમત્કાર છે. અત્યારે તમને જે મુખ્ય મૂર્તિના દર્શન થાય છે તેની બરાબર પાછળ એક સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ એટલી અદ્ભુત છે કે તેનું વર્ણન શબ્દોમાં અશક્ય છે. જે એકવાર આ મૂર્તિના દર્શન કરી લે છે એ આજીવન માતાજીનો ભક્ત બની જાય છે. વર્ષો પહેલાની વાત છે. અહીં અઘોરીઓએ માતાજીની કઠોર સેવા કરી હતી. પણ સૌથી મોટું રહસ્ય એ છે કે અહીંથી 7 અલગ અલગ ગુપ્ત રસ્તાઓ નીકળે છે. એક રસ્તો સીધો ભવનાથ, તો બીજો રસ્તો પાવાગઢ. અનેક લોકોએ આ જાણવાનો પ્રયાસ કર્યો કે આ રસ્તાઓ આખરે જાય છે ક્યાં, પણ આજ સુધી આ રહસ્ય કોઈ ઉકેલી શક્યું નથી. આ માત્ર એક આધ્યાત્મિક કેન્દ્ર જ નહીં, પણ પ્રકૃતિનું એક એવું અદ્ભુત સૌંદર્ય છે જ્યાં તમે એકવાર આવશો તો તમને પાછા જવાનું મન જ નહીં થાય. આપણા ગુજરાતની આ પવિત્ર અને રહસ્યમય જગ્યા એટલે સાબલી ગામ, જે આવેલું છે ઈડર તાલુકામાં, સાબરકાંઠા જિલ્લામાં. તો તમે આ સ્થળની મુલાકાત લીધી છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જય માં કાળી લખવાનું ભૂલતા નહીં. આવી જ ધર્મની જાણી અજાણી વાતો માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.